જમ્મુમાં આતંકવાદી હુમલા જેને લઈને ઉધના 3 રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પૂતળા સળગાવી તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। ઉધના 3 રસ્તા પર જમ્મુના રિયાસી એરિયામાં વૈષ્ણો દેવી યાત્રા પર જઈ રહેલ બસ ઉપર આતંકવાદીઓએ ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલામાં નિર્દોષ 10 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા ઉધના 3 રસ્તા ખાતે આયોજિત આતંકવાદીના પૂતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌએ આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પૂતળાનું દહન કરી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો। ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। નિલેશ અકબરી, મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ। આજે જે કાશ્મીરની અંદર 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે, તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે। આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે, આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે।